नमोताहिहाते भवे हरहंताहि महा करिमंगल करियो महा ग्रंथ करण को जाते मिले समाज सुन पावे श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से प्रथम अधिकारना स्वाध्यायना अंतर्गत आचार्य कल्प पंडित ब्रह्मजी ग्रंथनी प्रमाणिकता और आगम परंपरा ये मुद्दाओं पर केवी जातिनी चर्चाएं करी से एमा मंगलाचरण पश्चात तुरंत आ ग्रंथनी प्रमाणिकता ने परंपरा मुद्दो उठाव्यो। एमा गत व्याख्यान में चर्चा तो थी चूकी है पर एना सारभूत एम कहूँ कि सर्वज्ञ अनंत तीर्थंकर अनंत केवली तत्पश्चात पंचम काल अंतर्गत थता थयेला केवली शुद्ध केवली अंगपाठी एम अनेक परंपरा द्वारा आ वाणी आवेली से अनेना द्वारा ग्रंथनी रचनाओं थई से एम कहीने वर्तमान परिस्थिति 200 वर्षना अंतर्गतनी पण परिस्थिति बतावी एमां घणा ग्रंथों तो नष्ट थई गया छे। ए वात कही घणा ग्रंथों नष्ट थई गया छे लख्युं अहींया काळ दोषथी जे अभाव थयो केवल ज्ञानीनो आदिनो પછી જો અહીંયા છેલ્લી લીટીઓમાં છે તેમાં પણ કાળ દોષથી કેટલાક ગ્રંથનો દુષ્ટ પુરુષો દ્વારા નાશ થયો એટલે ગ્રંથોની વિચ્છુક્તિ થઈ। એમાં બે કારણ મહત્વપૂર્ણ બતાવ્યા કે ગ્રંથોનો નષ્ટ થવું અને એનો સ્વાધ્યાયનું ઘટવું। બે વાત અહીંયા કહી જે એમના હૃદયનું દર્દ હતું એ પણ કહ્યું કે જૈન ધર્મનું આ કાલે ઘણું ઘટવું થયું। જૈન ધર્મનું જે ઘટવું થયું એની પાછળ કોઈ મહત્વપૂર્ણ કારણ હોય તો ગ્રંથોનો નાશ થયો અને ગ્રંથોના નાશમાં अनेक दुष्टों द्वारा नाश थयो ए तो बात आवी परंतु एमां मुख्य बात ए आवी कि स्वाध्याय पण घटी गयो। लख्युं जोजो तेमां पण काळ दोषथी કેટલાક ग्रंथनो दुष्ट पुरुषों द्वारा नाश थयो पण महान ग्रंथोनो अभ्यास आदि न थवाथी पण नाश थयो। नाश थवा पाछळनुं मुख्य कारण स्वाध्याय न थयुं है। ग्रंथों थोड़ा जे बाकी रहा एनो पण स्वाध्याय थतो जोवामां न आव्यो अभ्यास घटी गयो एटले आजे परंपरामां हीनता आवी। एम अहींया कहेवुं छे खरेखर वांचवावाळा न रहे तो परंपरामां हीनता आव्या वगर रहती नथी है ने। पूर्वमां पण ज्यारे आपणे पहेलानुं जे जीवन हतुं गुरुदेवना पहेलानुं आपणुं जे जीवन हतुं ए वखते पण ग्रंथोनी वाचना तो अपना गामडाओमां अनिलभाई थती भले गामडाओमां कोई सामान्य भणेलो होय वांची शकतो होय एना द्वारा प्रथमान युगना ग्रंथो तो वंचाता ज। आपणे त्यां तो मंदिरोमां परंपरा रही भले अध्यात्म न खुलतुं ए वखते विशेष चर्चाओ न थई એટલે જે મૂળ જીનવાણી હતી એ તો કબાટમાં રહી ગઈ હતી અને તેથી ગુરુદેવનો અવતાર થયો સમજો આપણા માટે તો અને આ વાત આપણે ઘરે ઘરે અને મતલબ કે ઘરે આગળ ચાલવા લાગી અધ્યાત્મની વાત। તો મૂળ વાત એ છે કે અભ્યાસની જે વાત આવી ગઈ આ કળિયુગમાં પણ તો એ આવી એનાથી જેટલી જીનવાણી ટકી છે એટલી ટકી છે છતાં પણ જૈન મતના અનુયાયી ઘણા ઓછા જોવા મળે છે। વાત એમ છે આપણે તો એ માહોલમાં જન્મ્યા છીએ ને એ માહોલમાં છીએ ને એ અપેક્ષાએ આપણને આ બધું દેખાય છે પણ ઓલ ઓવર જો દુનિયાની દૃષ્ટિએ જોઈએ તો જૈન ધર્મના અનુયાયી કેટલા
તો કે આ પહેલા તો જૈન ધર્મ સિવાય કયો ધર્મ હતો ચતુર્થકાળમાં મુખ્ય રૂપથી તો હે ને? તો એ જૈન ધર્મનું ઘટવું કઈ રીતે થયું? તો કે અનેક દુષ્ટો દ્વારા પોતપોતાની દુકાનો ચલાવવાના માટે આ ગ્રંથોનો નાશ કર્યો હે ને? મુસ્લિમ રાજ આવ્યું, એના પછી અનેક પ્રકારના રાજાઓ આવ્યા અને એમની કાન ભંભેરણીથી અનેક પ્રકારના આવા દૂષણો આવ્યા અને ગ્રંથોનો નાશ થતો જોવામાં આવ્યો. અને એની સાથે જે થોડા ગ્રંથ રહી ગયા તો ત્યાં કહે છે કે અભ્યાસના અભાવથી પણ ગ્રંથોનો નાશ થયો, એટલે ગ્રંથોની પ્રભાવના ના થઈ એમ. જો પછી આગળ લખે છે, જેમ દક્ષિણમાં ઘુમટ સ્વામી પાસે મૂળબદ્રી નગરમાં શ્રી ધવલ મહાધવલ જયધવલ ગ્રંથો હાલ છે હે ને? પરંતુ તે દર્શન માત્ર જ છે. હાલ છે એટલે આ 200 વર્ષ પહેલાની વાત છે કે એ વખતે પણ ત્યાં મૂળબદ્રીમાં જયધવલ મહાધવલ આપણે પણ દર્શન કર્યા હતા યાત્રા દરમિયાન, અને તાળપત્ર પર લખેલા બધા ગ્રંથો છે. પરંતુ એ ગ્રંથોનો અભ્યાસ કોણ કરે? એ તો માત્ર દર્શન માત્ર જ રહ્યા હે ને? જીનવાણીના દર્શન માત્ર જ ત્યાં રહ્યા હતા. અહીંયા બ્રેકેટમાં લખે છે કે હવે તો પ્રાપ્ત છે ઘણા ગ્રંથો, હવે તો આનું ભાષાંતર થઈને હિન્દી ગુજરાતી આદિમાં મળે છે. જો કેટલાક ગ્રંથો પોતાની બુદ્ધિ વડે અભ્યાસ કરવા યોગ્ય છે, એટલે ભલે શ્રી ધવલ મહાધવલ આદિ બુદ્ધિપૂર્વક અભ્યાસ કરવાની એટલી બુદ્ધિ ન હોય, પણ એવા કેટલાય ગ્રંથો છે કે જે આપણી બુદ્ધિ એમાં કામ કરી શકે એમ પંડિતજી કહે છે. પણ શું કહે છે? કેટલાક ગ્રંથો પોતાની બુદ્ધિ વડે અભ્યાસ કરવા યોગ્ય છે, તેમાં પણ થોડા ગ્રંથોનો અભ્યાસ આજે બને છે હે ને? મતલબ કે પહેલા તો પ્રથમાની યુગ જ વંચાતો ભાઈ, અપૂર્વ ખ્યાલ છે. પહેલા તો વાર્તાઓ જ વંચાતી. હંમેશા તો કહે કે શ્રાવકોનો ગ્રંથ જ નથી એમ ડિક્લેર કરી દીધેલું કે મુનિરાજો માટે જ ગ્રંથ છે. અને પછી ગ્રંથમાંથી ખોલીને બતાવ્યું ગુરુદેવે કે આ તો અપ્રતિબુદ્ધ માટે છે અને અજ્ઞાની માટે હું પ્રથમ આ ગ્રંથો વાંચવા જોઈએ, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે નહીં એને. માત્ર આપણે એ રાજાની બધી વાર્તાઓ આપણે સાંભળતા અને મૂળ એમાં પણ વિતરાગતાની વાત આવે તો એ છોડી દેતા પાનું. કારણ કે એ બધી વાર્તાઓ ગમે અને પછી મૂળ જેનો સિદ્ધાંત એમાં તારવણી કરી હોય એ તો વાંચવાનું ગમતું જ નહીં, કંઈ ખબર પડે નહીં શું કહેવા માંગે છે એ આપણને ખ્યાલમાં આવતું. એટલે કહે છે કે કેટલાક જ ગ્રંથોનો અભ્યાસ થતો જોવામાં આવે છે. જો તેમાં પણ થોડા ગ્રંથોનો અભ્યાસ આજે બને છે, ત્યાં સુધીની બધી જ એકદમ સટીક વર્ણન અને ભગવાન મહાવીરથી લઈને અનેક તીર્થંકર કેવલી ને પછી કેવલી પરમાત્મા ને પછી શુદ્ધ કેવલી ને પછી અંગપાઠી ને અને એના પછી અનેક આચાર્ય, કોઈ એકાદંગના ધ્યાનવાળા ને એના પછી જીનવાણી રચાવી. એના પછી કહે છે કે જીનવાણીઓનો નાશ થતો જોવામાં આવ્યો અને અભ્યાસી જીવો ઓછા થતા ગયા. કેટલું જબરદસ્ત આખું એક આખી જાણે આપણી સામે આખી દશાનું વર્ણન કરી રહ્યા છે પંડિતજી. એકદમ એક વસ્તુ જરા પણ ચૂક્યા વગર કેવી શૈલી છે. જો હવે શું કહે છે કે એવા આ નિકૃષ્ટ કાળમાં, કેવો નિકૃષ્ટ કાળ છે કે હર સમય જીનવાણી સાંભળવા વાળા પણ ઓછા થતા જાય છે અને અભ્યાસ કરવા વાળા ઓછા થતા થાય છે. ગ્રંથો અમુક હોવા છતાં પણ ઘણા ગ્રંથો તો નાશ થઈ ગયા, પણ જેટલા છે એમાંથી અમુક જ ગ્રંથોનો અભ્યાસ થઈ રહ્યો છે હે ને? એવો નિકૃષ્ટ કાળ. નિકૃષ્ટ કાળમાં એમ ન કહ્યું કે બહારમાં વ્યવસ્થાઓ ઘટી ગઈ કે વધી ગઈ. નિકૃષ્ટતા કોને કહેવાય? જ્યાં ધર્મહીન થાય એને નિકૃષ્ટતા કહેવાય. ભાવ વાચન સમજજો. અને ઘરમાં ક્યાંય આગળ વધી ગયા, 2 છોકરા એન્જિનિયર અને 2 દીકરી સીએ થઈ ગઈ હોય તો આપણને એમ લાગે કે આપણું ઘર ઉત્કૃષ્ટ છે, પણ ત્યાં ઘરમાં જૈન ધર્મની હોળી થઈ ગઈ હોય તો કહેવું કે એ નિકૃષ્ટતા છે. સમજો શું કેવું થાય છે કે મતલબ કે આ પંચમ કાળમાં 5 ઇન્દ્રિયના વિષયોમાં ધૂત થઈ ગયા છે આખી દુનિયાના જીવો. ત્યાં કોઈ અમૃત ધારા એને એ વહે એવી આ જીનવાણી જેના ઘરમાંથી નીકળી ગઈ, સમજી લો એ નિકૃષ્ટ કાળનું એક પ્રમાણ છે. ખ્યાલમાં આવ્યો કે નહીં? બહુ મોટી વાત છે રાકેશભાઈ. સમજો કેવી વસ્તુ છે. આપણને દુનિયામાં કેવું લાગે છે કે નહીં મારું ઘર તો બહુ આગળ આવી ગયું અને હવે બંગલામાં પેડર રોડ પર રહેવા ગયા, ગાડી પણ
મોટી આવી ગઈ હે ને, અને છોકરાઓ પણ બધા ઇજનેર ને આ ને તે ને બધું, અને પછી કે મંદિર ભગવાનના દર્શન એ તો ખબર નથી કયો ઉત્કૃષ્ટ કાળ કહેવાય. અધિકાંશ હે ને આ નિકૃષ્ટ કાળ આને કહેવાય. મુખ્ય રૂપથી જે અધ્યાત્મ માર્ગ જે અહીંયા આપણે ચર્ચા કરી રહ્યા છીએ એમાં જે મોક્ષ માર્ગ જે વિપરીત અને હીન થતો દેખાય છે, અમુક જગ્યાએ જે દેખાય છે, તો કઈ કાળને અમે નિકૃષ્ટ કાળ કહીએ છીએ. જો એ લખ્યું છતાં બી એમની દ્રષ્ટિ શું કહે છે, એવા આ નિકૃષ્ટ કાળમાં ઉત્કૃષ્ટ જૈન મતનું ઘટવું થયું. અને આ હૃદયનું દર્દ કહે છે કે ભાઈ જૈન ધર્મનું તો ઘટવું થયું. જૈન ધર્મ એટલે ખબર છે, સુખના માર્ગનું ઘટવું થયું. અને આપણે જૈન ધર્મ એટલે સંપ્રદાય દ્રષ્ટિ નહીં કરવી, માત્ર આપણે સંપ્રદાયની ઓરથી જોઈએ છે ને. સાચા સુખના માર્ગ બતાવનાર એક જૈન ધર્મ, પાંચ ઇન્દ્રિયના વિષયોને જીતે જૈન હે ને, અને એને જીન કહેવાય. એના દ્વારા અતિન્દ્રિય સુખની જે ધારા સ્વયં અનુભવી અને જેના દ્વારા કહેવામાં આવી એ સંબંધી પણ ઘણી હીનતા જોવામાં આવી. એને જીવોમાં સાંભળવાની આળસ એની મુખ્યતા ઓછી થઈ ગઈ. પ્રધાનતા સાંસારિક કાર્યોમાં ઘણી રહી. તમે જોજો પોતાના જીવનમાં પણ સાંસારિક કાર્યોની પ્રધાનતા બહુ રહે. આપણા દ્રષ્ટિમાં, આપણા જીવનમાં ધાર્મિક કાર્યોની પ્રધાનતા આપણી દ્રષ્ટિમાં અને પરિણામોમાં હીન, એકદમ ઓપ્શનલ. અને ધર્મ બહુ ઓપ્શનલ છે. એને ખરેખર તો લોકનું જે લોક જીવન છે એ ઓપ્શનલ હોવું જોઈએ. એને ભૂખ લાગે તો ઊભા થવું શાસ્ત્ર સ્વાધ્યાયમાંથી, એ જાતિનું જીવન હોવું જોઈએ. અને આ તો સમય બચે તો મંદિર જશું એવી જાતિનું મતલબ કે જીવન નિકૃષ્ટ જીવન કહેવાય છે. આને આ કોઈ આપણી શોભા નથી હે ને. તો આ પંચમકાલની જે દશા છે એ અહીંયા એમને પોતાના હૃદયમાં એક દર્દ થયું, એ વ્યથા અહીંયા એમને બતાવી કે એક છતાં પણ હવે શું કહે છે, જો છતાં પરંપરા દ્વારા આજે પણ જૈન શાસ્ત્રમાં સત્ય અર્થના પ્રકાશક પદોનો સદભાવ પ્રવર્તે છે. એટલે પરંપરા સિદ્ધ કરી જે અંતિમ તીર્થંકર જે ચતુર્થ કાળના વર્ધમાન સ્વામી એમની જે જૈન શાસન, મહાવીર શાસન, એના દ્વારા જે વાણી દિવ્ય ધ્વનિ જે ખરી અને જે અહીંયા સુધી આ ગ્રંથ સુધી પહોંચી, એની જે પરંપરા એમને બતાવી કે કેવી રીતે એ પરંપરાથી આ વાણી આવી. ભલે બધું થયું, ભલે ગ્રંથો ઓછા થઈ ગયા અને વાંચવાવાળા ઓછા રહ્યા, પરંતુ હજુ પણ સત્ય અર્થના પ્રકાશક અને હજુ પણ અને આત્મા અનંત ગુણનો પિંડ છે, ચૈતન્ય રાજા છે, એનું કાંઈ બગડતું નથી. વિશ્વની અંદર એક જ્ઞાન પદાર્થ સર્વને જાણવા છતાં પણ પોતાના જ્ઞાનની સત્તા ક્યારેય પણ નાશ થતી નથી. એવા અનમોલ સત્યના પ્રકાશક એવા પદોના ગ્રંથ, એના પદો દ્વારા રચાયેલા ગ્રંથ આજે પણ સદભાવ પ્રવર્તે છે. ત્યાં સુધી કહ્યું આ છે સત્યપદ તો આ જ છે હે ને. પોતાનું આત્મા સત્ય છે, આત્મા ત્રિકાલ સત્ય છે હે ને. આત્મા કોઈ વૈકલ્પિક વસ્તુ નથી, આત્મા કોઈ માયા નથી, આત્મા કોઈ અનેક પદાર્થોથી બનીને અદ્વૈત નથી હે ને. આત્મા કોઈ વસ્તુ એક હોય ને એના બધા અંશ થઈને એમ અદ્વૈત નથી. એવા આત્મા અનંત ગુણોના પિંડરૂપ અભેદ હે ને, એક અનેકાત્મક અનંતતા જોવી હોય તો આત્મામાં અનંત ગુણ જુઓ, અને એકરૂપતા જોવી હોય તો અનંત ગુણ રહેવા છતાં એક પિંડ પણ રહે છે એવી અખંડતા જુઓ. એ રીતે વસ્તુનું સ્વરૂપના પ્રકાશન કરવા વાળા પદ નો સદભાવ આજે પણ વર્તે છે. અને પંડિતજી અહીંયા સુધી આપણને લઈ આવ્યા. હવે આ પરંપરાથી એ કેવી રીતે જોડાયેલા છે સ્વયં, કારણ કે મોક્ષમાર્ગ પ્રકાશકની રચના કરી તો પરંપરા તો બતાવી કેવી તીર્થંકર કેવી રીતે લઈને અને કેવી રીતે પરંપરા આવી, ભલે હિમ થતી આવી તો પણ આવી. હવે એ પરંપરાથી સ્વયં કઈ રીતે જોડાયેલા છે એ મુદ્દો આગળના પેરેગ્રાફમાં છે. જો ગ્રંથકર્તાનો આગમ અભ્યાસ. હવે આ પરંપરામાં સ્વયં કઈ રીતે જોડાયેલા છે, અર્થાત તો મારી વાત, હિન્દીમાં લખ્યું છે અપની બાત હે. પહેલાના હવે તો નવા જે શાસ્ત્રો રચાય છે એમાં આજે આ બધી જે કોની પ્રેરણાથી થયું, કેમ મને ગ્રંથ લખવાનું પરિણામ આવ્યું, એ બધું આગળના પેજોમાં લખી દેવામાં આવે છે હે ને. સંકલન આદિ કોને શાના માટે કર્યું એ મને હે પ્રસ્તાવના, બરાબર. આગળ જે પ્રસ્તાવનાના અલગ હવે બધી સિસ્ટમ આવી ગઈ ને. પહેલા તો આ જે હેડિંગ આપ્યા છે ને એ બી હમણાં જ આપેલા હેડિંગ છે
આનો મૂળ ગ્રંથ તમે જુઓ ને તો પેરેગ્રાફ પણ ના હોય, લાઈનથી લખતા જાય, જે વિચાર આવે લખતા જાય. પછી એને વ્યવસ્થિત જે રીતે કર્યું તો હવે હમણાંના વિદ્વાનોએ આ હેડિંગ આપીને એની વ્યવસ્થા કરી છે. જો એમાં શું કહે છે, વળી આ કાળમાં હું મનુષ્ય પર્યાય પામ્યો. કયા કાળમાં? નિકૃષ્ટ કાળમાં. આ નિકૃષ્ટ કાળ છે એને કેવું, મતલબ કહે છે કે વળી આ કાળમાં હું મનુષ્ય પર્યાય પામ્યો, ત્યાં મારા પૂર્વ સંસ્કારથી વા ભલું થવા યોગ્ય હતું, તેથી મારો જૈન શાસ્ત્રમાં અભ્યાસ કરવાનો ઉદ્યમ થયો. એવી જાતિનું વર્ણન લખે છે. અને નિકૃષ્ટ કાળમાં આવી ગયા છીએ. બેનસીબી કે ને અમે ક્યાં આવી ગયા છે? પરદેશમાં આવી ગયા છીએ. હે સિમંદર ભગવાન, સાક્ષાત સિમંદર ભગવાનના એને શરણમાંથી, એને જ્યાં સાક્ષાત સિમંદર ભગવાન ના હોય, જ્યાં પરમાત્મા ના હોય એવા ક્ષેત્રમાં આવવું થયું. કોઈ ભૂલ જરૂર થઈ ગઈ છે. નિકૃષ્ટ કાળમાં અમે અહીંયા આવી ચડ્યા છીએ તો કઈ એમને કોઈ અપરાધ કર્યા વગર અહીંયા આવી ગયા છે એમ નથી. અને કોઈ એવો અપરાધ કર્યો છે કે જ્યાં સાક્ષાત ભગવાનના વિરહ પડ્યા. ગુરુદેવ ઘણી વાર પ્રવચનમાં બોલે, અહીં તો સાક્ષાત ભગવાનના વિરહ છે, અને છતાં જીનવાણીનું શરણ ઉત્કૃષ્ટ મળી ગયું છે. બે વાતો યથાર્થ કહે, જે જેમ છે એમ કહે, એને નથી તો નથી. એ ભગવાન સાક્ષાત વિરહ ચાલે છે ત્યારે. એને કાંઈ એવી અંદરમાં શંકા જાય તો દરેક જીવનું કાંઈ આચાર્ય કુલકુંજ જેવી પુણ્યનો ઉદય ના હોય કે વિદેહમાં ચાલ્યા જાય ને ભગવાનને પૂછે. એને કાંઈ ગડબડ ચાલતી હોય તત્વમાં કે ક્રિયાઓમાં તો કોને પૂછવું? હેલા ભગવાન હોય તો સમુષણમાં જઈને કહીએ કે કેમ આમ છે તો તરત જવાબ આપે. અહીંયા એવી જાતિનું તો કાંઈ રહ્યું નહીં. નિકૃષ્ટ કાળ છે જ્યાં સાક્ષાત ભગવાન બિરાજમાન ના હોય તો એ ક્ષેત્ર અને કાળ કેમ કહેવાય? નિકૃષ્ટ. આપણે આ રીતે લેવું છે મુખ્ય રૂપથી. વળી આ કાળમાં હું મનુષ્ય પર્યાય પામ્યો. મનુષ્ય પર્યાય મળી છે ત્યાં જો હવે ઉત્કૃષ્ટ પક્ષ, ઉજ્જવલ પક્ષ, મારા પૂર્વ સંસ્કારથી, પૂર્વ સંસ્કારથી વા ભલું થવા યોગ્ય હતું. એટલે ભલી હોનહાર, ભવિષ્યમાં કઈ ભલું થવાનું છે મારું અને અનંત જીવોનું, એનું ભૂતકાળ અને ભવિષ્યકાળની વર્તમાનમાં સંધિ કરી. વર્તમાનમાં હું મનુષ્ય થયો એનું કારણ શું બતાવ્યું અહીંયા? મારા પૂર્વ સંસ્કારથી. પૂર્વ સંસ્કારથી અને વા ભલું થવા યોગ્ય હતું, તેથી નિમિત્ત કથન છે. મારો જૈન શાસ્ત્રમાં અભ્યાસ કરવાનો ઉદ્યમ થયો. બહુ મોટી વાત છે ભરતભાઈ. જૈન શાસ્ત્રના નિકટમાં આવવું એ બહુ મહાન વાત છે. પંડિતજી ભલે પોતાના માટે લખતા હોય, પરંતુ આપણે આપણી આધાર પર જે આપણને જેટલો લાભ થયો હોય એટલું આ કથન લગાવવું. અને આપણો પણ પંચમ કાળમાં કોઈ અહીંયા મનુષ્યપણે જન્મ થયો કોઈ એવી ભૂલના કારણે, પરંતુ ઉત્કૃષ્ટ જીનવાણી અને ગુરુદેવના માધ્યમથી વિશેષ અર્થવાળી જીનવાણી તથા એ જીનવાણીની રુચિ સમજો. આખી દુનિયા 5 દિનના વિષયોમાં આનંદ માનતી હોય ત્યાં આપણા જેવા જીવોને આ જીનવાણીના માધ્યમથી આપણને એવું લાગે છે કે નહીં, એમાં રસ નથી, એમાં સુખ નથી, એવી રુચિ, એવું રૂચે છે. આપણને આ વાત ગમે છે કે નહીં, દેહમાં સુખ હોય જ નહીં, દેહના આશ્રય થતી એક ભોગ આદિની ક્રિયાઓમાં સુખ નથી, એવી વાત જે ગમે છે તે પૂર્વના સંસ્કારથી એવી વાત એ વાત ગમવા લાગી. અર્થાત તો એવી જગ્યાએ આપણો જન્મ થયો, એવો યોગ થયો કે આ વાત અહીંયા મળે અને પાછું આપણને રૂચે છે. બે વાત તમે સમજજો, બહુ મોટી વાત છે. જેને જીનવાની રૂચે છે, જેને આત્મ સ્વરૂપની વાત રૂચે છે, એને દુનિયામાં એક આત્મા સિવાય કોઈ જગ્યાએ સુખની શોધ સંભવ નથી એમ ખ્યાલમાં આવે છે. એને ચક્રવર્તીની સંપદા પણ કેવી લાગે? હીન લાગે છે, પ્રભાવિત ન થાય. જીનવાણીની સામે ચક્રવર્તીની સંપદા પણ તુચ્છ છે. અને એટલી મળી જાય, મતલબ કે આપણને આટલી જે સંપદા યોગમાં મળી છે એમાં પણ રહેવા લાયક નથી એવી વાત સાંભળવા રૂચે છે.
એને અને એવી વાત કેટલા ફિરકાઓ ચાલે છે દુનિયામાં. જ્યાં જ્યાં જઈએ ત્યાં કોઈ મતલબ અલગ અલગ રેલીઓ નીકળે છે, જુલુસો નીકળે છે, અને ક્યાંય 5 ઇન્દ્રિયોના વિષયો ભોગવતા સપ્ત વ્યસનોથી યુક્ત જુલુસો નીકળે છે. એને એ રીતે આખી દુનિયાનો માહોલ હોય અને એની વચ્ચે આપણે એવી જગ્યાએ આવી પડ્યા પંચમ નિકૃષ્ટ કાળ નિકૃષ્ટ ક્ષેત્રમાં પણ કે જ્યાં વાત ચાલે છે અને સત્ય વાતની જ્યાં પરૂપણા થઈ અને એ જગ્યાએ આપણે આવી ગયા. અને એટલું પૂર્વ સંસ્કારનું શ્રેય છે. અને ઘણી વાર પૂછે ને, ઘણા જીવો પૂછે છે કે આપણે અત્યારે જબરજસ્ત આમ મહેનત કરી હોય એને મતલબ આ ગ્રંથો યાદ રાખ્યા હોય અને પછી આપણું દેહ છૂટી જાય તો આગળના ભાવમાં બધું યાદ આવે ખરું? તો ઘણા જીવો પૂછે છે મને. એને તો એ તો ક્ષયજન છે જ્ઞાનનો, એ સંસ્કાર નથી. એને સંસ્કાર તો કયા કહેવાય કે જ્યાં પણ આપણે હસું પૂર્વમાં ત્યાં આ વાત આપણને ગમી હતી છતાં પ્રતીતિ નહીં કરી. એને વાત ગમવી અલગ વાત ને પ્રતીતિ કરવી અલગ વાત. તો એને લીધે આવા યોગ મળવા રૂપ એ સંસ્કાર એટલે પુણ્ય ભાવ. અને સંસ્કાર એટલે કોઈ પૂર્વનું યાદ રહે, તમે પૂર્વમાં જેટલું વાંચ્યું હોય ને જેટલું કર્યું હોય પછી ત્યાંથી આ ભાવમાં ચાલુ થાય એવું નહીં સમજ્યું. એને આવા પ્રશ્નો મારી પાસે બહુ આવે છે. કેમ કે જીવને એમ લાગે કે આપણે આટલું બધું કરીએ છીએ અને પછી સંવેદન વગર જતા રહેશું તો આટલું કરેલું પછી કામ આવશે કે નહીં આવે. એને તો એટલું જ છે કે તમને એવી જાતિના યોગ મળે, સાચા દેવશાસ્ત્ર ગુરુ યોગ મળે. અને એ તો ઓટોમેટિક છે, એની ભાવના નથી. એ તો ભાવના તો અત્યારે મળ્યા છે ને સાચા દેવશાસ્ત્ર ગુરુ. તો કેમ કાર્ય થતું નથી? કાર્ય તો ઉપાદાનથી જ થાય છે, પણ એવી જાતિની વિશુદ્ધિથી એવી જાતિના યોગ પાછા એવી અવસર મળે છે એટલું કાર્ય જરૂર થાય છે. એને સંસ્કાર કહેવાય છે. ખ્યાલ આવે છે કે નહીં? અને પછી એ જે જાતિ સ્મરણ આખી અલગ વસ્તુ છે, જ્ઞાન આખી અલગ વસ્તુ છે. અને જાતિ સ્મરણ તો માની લો કે શ્રીમદજીને હતું, બેનશ્રીને હતું, આપણા ગામડાઓમાં પણ અનેક જીવોને જાતિ સ્મરણ થઈ જાય છે અને કહે છે કે હું પૂર્વમાં અહીંયા હતું, લઈ જાય આપણને ત્યાં કે હું અહીંયા જન્મ્યો હતો, આ મારા માતા, આખું બધું બતાવે કે મેં અહીંયા આ મૂક્યું હતું, ત્યાં સુધી બતાવે. એ જાતિ સ્મરણ એક મતિ જ્ઞાનની પર્યાય છે. અને એ તો જ્ઞાનની એવી વિશુદ્ધિ આવે કે જ્ઞાનમાં એટલો વિકાસ થઈ જાય. અને એ જ્ઞાનથી તો નિવૃત્ત થવા, એ જ્ઞાનથી તો શ્રીમદજી કહેવાનું બંધ કરી દીધું હતું, કેમ કે લાઈન લાગવા લાગી હતી. ખ્યાલ આવે કે નહીં? આત્મજ્ઞાન અલગ છે, એ કોઈ જ્ઞાનની વિશેષતા છે તો છે. અરે અવધિ જ્ઞાન, મનપર્યાય જ્ઞાન એ આત્મા અનુભૂતિમાં ઉપયોગી નથી. બીજાના મન દ્વારા એ પૂતગલ સંબંધી કોઈ અમુક મહદવાળું જ્ઞાન હે ને, એ જ્ઞાન મુનિરાજને થઈ જાય મનપર્યાય જ્ઞાનમાં, એ જ્ઞાન બી આત્માનુભૂતિમાં ઉપયોગી નથી. હે ને? તો મતિ જ્ઞાનનો કોઈ વિશેષ ભેદ, જ્ઞાનનો ગાઢ ભેદ કોઈ ઉપયોગી નથી. હોય તો હોય, ના હોય તો ના હોય, એની વાત છે. એ જ્ઞાનનું આખું પહેલું અલગ અને સંસ્કારનું પહેલું અલગ છે. પૂર્વના કોઈ સંસ્કારથી, પૂર્વનો કયો સંસ્કાર? તો કે આ રીતની કોઈ આપણે મતલબ ભાવના ભાવીએ છે, ભવના ભાવ કરવાની, તો એ ભવના ભાવ કરવાની જ્યાં વાત સત્ય અને સત્ય પ્રરૂપણા થતી હોય એવી જગ્યાએ યોગ મળી ગયો. અને એ ભૂતકાળનું અનુસંધાન કર્યું અને ભલી હોનહાર થવાની હશે. ભલી હોનહાર એટલે ભલું થવું એટલે શું? હે ને? ભલી હોનહાર એટલે શું અનિલભાઈ? ભલું થવાનું એટલે મોક્ષ. બીજું જ્ઞાનમાં આવવું જ ના જોઈએ. ભલું એટલે રોગ મટી જશે, બહારમાં અનુકૂળતા થઈ જશે, આપણો ઉપયોગ સીધો ત્યાં થઈ જાય છે. હે ને? એને ભલી હોનહાર એટલે ભલું થવાનું હશે. આપણું ભલું શું છે? મોક્ષ. મોક્ષ જ ભલું છે, એ સિવાય બીજું કાંઈ ભલું છે નહીં. એ અહીંયા સમજવું. જો પૂર્વ સંસ્કારથી ભલું થવા યોગ્ય હતું, એને અર્થાત મારું મોક્ષનું બુકિંગ થવાનું હતું, એ આપણી ભાષામાં લખીએ તો કોણ કહે છે? પંડિતજી કહે છે કે મારું મોક્ષનું બુકિંગ થવાનું હતું, તેથી મારો જૈન શાસ્ત્રમાં અભ્યાસ કરવાનો ઉદ્યમ થયો, તેથી મને આ જૈન શાસ્ત્રમાં રુચિ લાગી. એમ અહીંયા કહે છે, જૈન શાસ્ત્રમાં રુચિ લાગી, એનું બુકિંગ નિશ્ચિત છે એમ કહે છે. શાનું બુકિંગ? મોક્ષનું, મુક્તિનું, દુઃખના ભાવનું. જેને આત્મા ગમે છે એ નિયમથી નિકટ આસન ભજવે છે. નિકટ સમયમાં બહુ વધારે ભાવ નથી એવા જીવોને. અહીંયા કહે આત્મા ગમે અને સુખી ન થાય
એવું કેવી રીતે બને? ભલે અત્યારે આપણો પુરુષાર્થ એવી જાતિનો અર્થાત એટલો નથી, એ વાત અલગ છે, પરંતુ ઉજ્જવલ પક્ષ બી જીનવાણીમાં બતાવવામાં આવ્યા છે કે ભાઈ આ આત્માની વાત ગમે છે, સંસારમાં કસાયથી રહિત થવાની હંમેશા ખટક રહે છે. ભલે એક પણ પાંદડું હલ્યું નથી, ભલે મિથ્યાત્વ અત્યારે છે, છતાં પણ મારી એવી જાતિની અંદરમાં ઈચ્છા છે. ઈચ્છા દશા એ મોક્ષ હાલ આવે કે નહીં? ઈચ્છા માત્ર મુક્તિની છે. એ જીવને મુક્તિ અવશ્ય થશે કહે છે. હે ને? આત્માના પુરુષાર્થથી થશે, પરંતુ જે જીવને જેવી ઈચ્છા હોય એ દિશામાં પુરુષાર્થ કરે જ તે. એ સામાન્ય કથનનું છે. હે ને? એમ જો શું કહે છે? મારો જૈન શાસ્ત્રમાં અભ્યાસ કરવાનો ઉદ્યમ થયો. ખ્યાલ આવ્યો આટલે સુધી? બહુ મોટી વાત છે. જૈન શાસ્ત્રમાં ઉદ્યમ થયો, આ વાત ગમી, જૈન શાસ્ત્રમાં રુચિ લાગી, બહુ મોટી વાત છે. અને દુનિયામાં જીતી ગયું એમ કહે છે. નાની વાત નથી ભાઈ. આ જૈન શાસ્ત્ર મતલબ કે આખી હા એવી વસ્તુ છે. સતના પુરુષાર્થનું મતલબ કે એમાં પદ્ધતિ બતાવી છે, મોક્ષ જવાની વાત બતાવી છે. બહુ નાની વાત નથી. આગળ તો ઘણી વાતો બતાવી ને ભાઈ ક્યાંથી આ વાણી આવી છે બધું એમ. હવે આગળ કહે છે જેથી વ્યાકરણ, ન્યાય, ગણિત આદિ ઉપયોગી ગ્રંથોનો કિંચિત અભ્યાસ કરી. હે ને? કેમ કે હવે આ ગ્રંથ જે છે મોક્ષમાર્ગ પ્રકાશક, એ આગમ પરંપરામાં કેવી રીતે જોડાયો હવે એમની વાત કરે છે. મારો મનુષ્ય પર્યાય તરીકે નિકૃષ્ટ કાળનો જન્મ થયો, પૂર્વના કોઈ સંસ્કારના કારણે, અને ભલી હોનહાર થવાની હશે, એટલે મને જૈન ધર્મમાં એના શાસ્ત્રોમાં ઉદ્યમ થયો, અને જૈન શાસ્ત્રમાં પણ વ્યાકરણ, ન્યાય આદિના શાસ્ત્રોમાં કિંચિત અભ્યાસ કર્યો. હે ને? કિંચિત અભ્યાસ એટલે આમ તો મહાનતા હતી પંડિતજીની, જે વ્યાકરણ આદિ ને જે કર્ણાનુનો ઘણો અભ્યાસ હતો, પણ એને કિંચિત કહે છે એટલે એમાં લાગી ન ગયો. ખ્યાલ આવ્યો કે નહીં? વ્યાકરણ આદિ જે એમાં કોઈ વિશેષ અભ્યાસની જરૂર નથી, એમાં જેટલી જરૂર છે એટલો જ કરવો એમ અહીંયા કહે છે. હે ને? વ્યાકરણ આદિ તો કોઈ દાર્શનિકતા નથી વસ્તુની. વ્યાકરણ આદિ તો એક શબ્દ બોધ કરવાની પદ્ધતિ છે. એમાં જેટલી જરૂર છે એટલો જ એમાં વિસ્તાર કરવો. ખ્યાલ આવ્યો કે નહીં? આ વ્યાકરણ આદિ તો કેમ કે વ્યાકરણ આદિ તો દરેક મતમાં હોય છે ને, એમાં કોઈ વ્યાકરણ આદિમાં અંતર હોતું નથી. ન્યાયમાં જરૂર અંતર હોય છે. હે ને? અન્ય મતોમાં ને આપણા મતોમાં ન્યાયમાં અંતર હોય છે. ન્યાય ગ્રંથોમાં તો ઘણું અંતર છે, આસમાન જમીન. પ્રમાણ મીમાંસા જે છે ને એની એ લોકોની અલગ છે ને આપણી અલગ છે. હે ને? એ બધું છે અલગ. હે ને? મતલબ જેમ જેમ આગળ એની વાત આવશે ત્યાં આપણે યોગ્ય સમય કરીશું. હે ને? પણ વ્યાકરણમાં શું અર્થ છે? જે પાણીની થઈ ગયા ને, હમણાં કાલે હતું ને પેલા વોડાફોન, પાણીના નામે વોડાફોન, તો એ હવે એ લોકોને પાણીની કોણ છે ખ્યાલ છે? રાખી લે. એ વોડાફોનની કંપની એ પાણીની શબ્દ રાખ્યો એક ફોનનું નામ, કે એમાં 9 પ્રકારની ભાષા મેસેજ એમાં થઈ શકે એવું કાંઈ, એમ સંસ્કૃત, પ્રાકૃત આદિ એમાં મેસેજ થઈ શકે. પાણીની એક મહાન સંસ્કૃતકાર થઈ ગયા, પંડિત થઈ ગયા, મહાન વિદ્વાન, અન્ય મતીના. હે ને? આજે બી સ્કૂલો કોલેજોમાં અમે ભણતા ત્યારે પાણીની જે સંસ્કૃત હતી ને એના આધાર ઉપર સ્કૂલોમાં ભણાવવામાં. આપણે જૈન શાસ્ત્રમાં પણ પાણીનીનું વ્યાકરણ ચાલે છે, જ્યાં પણ જે જૈન ધર્મનો અભ્યાસ થાય છે ત્યાં. તો પાણીની એક મહાન સંસ્કૃત વિદ્વાન થઈ ગયા. હે ને? અને આપણામાં કોણ થઈ ગયા? પૂજ્યપાદ સ્વામી. હે ને? વ્યાકરણના મહાન વ્યક્તિત્વ ધરાવતા હતા, મતલબ વ્યાકરણમાં પાવરફુલ હતા પૂજ્યપાદ સ્વામી આપણે ત્યાં. હે ને? તો અહીંયા શું કહે છે કે વ્યાકરણ, ન્યાય, ગણિત. હે ને? કર્ણાનુયોગમાં ગણિત છે ને, ઘણા લોકો કર્ણાનુયોગ વાંચે ને તો મને કહે કે જ્યારે ગણિતના વિષયો આવે છે ને ત્યારે ટેન્શન થઈ જાય. કે ગણિતના વિષયોમાં ઉલઝવા જેવું નથી. જીનવાણીનો વિષય છે પણ એવો પ્રયોજનભૂત નથી. હે ને? કર્ણાનુયોગમાં સામાન્ય ગુણસ્થાનનું જ્ઞાન, ન્યાયના વિષયોમાં સામાન્ય નયનું જ્ઞાન, નિશ્ચયને વ્યવહારનું સામાન્ય જ્ઞાન, એટલું તો જરૂરી છે. જેટલું જરૂરી છે એટલો તો અભ્યાસ કરવો જરૂરી છે, પરંતુ એમાં કોઈ ડીપ કે એમાં કોઈ વિશેષ કોઈ મતલબ કે એમાં કોઈ પ્રકાંડ વિદ્વાન થવું જરૂરી નથી. તો અહીંયા પંડિતજી કહે છે કે એમાં વ્યાકરણ, ન્યાય, ગણિત આદિ ઉપયોગી ગ્રંથોનો કિંચિત અભ્યાસ કરી ટીકા સહિત જો શું લખે છે. શ્રી સમેસા
पंचास्तिकाय, प्रवचन सार, नियम सार, गोमठ सार, लब्धि सार, त्रिलोक सार, तत्वार सूत्र, क्षपणा सार, पुरुषार्थ सिद्धि उपाय, अष्टपाहु અને આત્માનુશાસન આદિ શાસ્ત્ર है ना, एक एक ग्रंथों नाम आप्या है। पंडित जी ए वक्त भी कि आ ग्रंथो अताने मैं अभ्यास કર્યો છે એમ કહેશે હમણાં, है ना। કેવી વસ્તુ છે બોલો, આપણે બાળકોને કહીએ છીએ ને કે 5 પરમાગમના નામ બોલો, 21 શાસ્ત્રના નામ લખી લાવો, है ना। તો મતલબ એનું પણ એક મહત્વ છે એની જગ્યાએ। અને આમાં તો આપણી કથા લખી છે, આપણા દુઃખના ભાવ કરવાની વિદ્યા છે, એ વિદ્યાના નામ પણ તો આવડવા જોઈએ ને, એમ વાત છે। જો આત્માનુશાસન આદિ શાસ્ત્ર, પછી શું લખે છે? તથા શ્રાવક મુનિના આચારના પ્રરૂપક તથા શ્રાવક મુનિના આચારના પ્રરૂપક અનેક શાસ્ત્ર, પછી સુકથા સહિત પુરાણાદિ શાસ્ત્ર। કેટલા શાસ્ત્ર આવી ગયા આમાં? 4 યુગ આવી ગયા ને। હવે શું લખે છે? જો એ વગેરે અનેક શાસ્ત્રમાં મારી બુદ્ધિ અનુસાર અભ્યાસ વર્તે છે। કોઈને એમ લાગે કે આ તો મતલબ હું આટલું જાણું છું એમ કહે છે, કે એમ નહીં, એને આજે આટલા શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે એમ કોઈ કહે તો આપણને ભરોસો આવે કે આ કોઈ આગમ પ્રમાણિત કથન હશે આનું। એટલે કહે છે કે મેં 4 અનુયોગનો અભ્યાસ, પાછું શું કહે છે કે મારી બુદ્ધિ અનુસાર અભ્યાસ વર્તે છે, મને મારી ઓછી બુદ્ધિ છે એ પ્રમાણે મને એનો થોડો પણ અભ્યાસ તો વર્તે છે એમ કેવું છે। અને એટલે એક પ્રકારથી કેટલો વિનય છે એને, મતલબ કે લઘુતા અને વિનય। એમને કે હું બધું જાણું છું, તમે કોઈ બી ગાથા કહો હમણાં હાલ તમને અર્થ કહી દઉં, એને હમણાં થોડું ઘણું કોઈ જાણતા હોય તો આમ કેવી રીતે વર્તતા હોય છે, ત્યારે અમને બધી ખબર છે। આ વાત તો અમે રોજ સાંભળીએ છીએ, અમને બધી ખબર છે। અહીંયા કહે છે કે બુદ્ધિ અનુસાર એકદમ લઘુતા બતાવે છે। જો કે મને આટલા ગ્રંથોનો અભ્યાસ છે એમ પણ કહ્યું, પણ મારી બુદ્ધિ અનુસાર છે, મતલબ મારી બુદ્ધિ એટલે મારો ઉઘાડ અનુસાર, અને મારા મત પ્રમાણે નહીં। અહીંયા બુદ્ધિનો મત નથી લગાવવો, અભિપ્રાય વાળો શબ્દ નહીં, બુદ્ધિનું એક જ્ઞાન થાય, અને મારા જેટલો જ્ઞાનનો ઉઘાડ છે એટલી મને આ શાસ્ત્રો સંબંધી મને અનુભવ છે, અર્થાત મને ખબર છે એમ। જો આગળ, તેથી મને પણ કિંચિત સત્યાર્થ પદોનું જ્ઞાન થયું છે। કે આ ગ્રંથ આપણે વાંચવો છે ને તો આગમ પરંપરાથી જોડે છે ને, કે જે આગમ પરંપરા ને સમિસાર આદિ ભગવાન મહાવીરની વાણીમાંથી આવ્યો, અને આચાર્ય કુમકુમ દેવે એમના જે અંગ સંબંધી સામાન્ય જ્ઞાન હતું એના દ્વારા રચના કરી, એમાંથી આ ગ્રંથ રહી ગયા હતા, એમાંથી મેં પદોની રચના કરી, એને પેલા મોતી વીણ્યા અને હાર બનાવ્યો। એમ સત્યાર્થ પદના પ્રકાશક અમુક જે પદો છે એનું મને યથાર્થ જ્ઞાન છે, એટલે તમે મારા પર ભરોસો કરજો। હજુ સુધી ભરોસાની વાત ચાલે છે। અહીંયા ભગવાન મહાવીરને ખડા કરીને, અનંત તીર્થંકરોથી લઈને વર્તમાન તીર્થંકરોને ઉભા કરીને, આચાર્ય કુમકુમ દેવાદિને ઉભા કરીને અહીંયા એમ કહે છે કે એમના દ્વારા જે વાણી આવી હતી એમના સત્ય પ્રકાશક પદો, એનું મને થોડું ઘણું જ્ઞાન છે, એટલે તમે ભરોસો કરજો, કેમ કે આજે પરંપરા જે માર્ગ આવ્યો છે એ માર્ગના પદોની મને થોડું જ્ઞાન છે। સાંભળજો બરાબર। વળી આ નિકૃષ્ટ સમયમાં નિકૃષ્ટ સમયમાં મારા જેવા મન બુદ્ધિવાન કરતા પણ હીન બુદ્ધિના ધારક ઘણા મનુષ્યો જોવામાં આવે છે, હે ને। પાછા પોતે શું સિદ્ધ કરે છે કે હું તો મન બુદ્ધિ વાળો છું। તો કોઈને પ્રશ્ન એવું થાય ને, જયારે તમે મન બુદ્ધિ વાળા છો તો તમે શાસ્ત્ર અભ્યાસ કરો એ તો ચાલે, પણ શાસ્ત્ર રચનાનું સાહસ શું કામ કરો છો? આપણે આપણા જેવું પૂછી પડે કે પંડિતજી જયારે તમે મંદ બુદ્ધિ વાળા છો તો જેનામાં બહુ ઘણી બુદ્ધિ છે એ શાસ્ત્ર રચશે, હે ને, તમારે આ શાસ્ત્ર રચવાની શું જરૂર છે? તો એનો જવાબ આપે છે। એક એક વાત તમારા મનમાં પ્રશ્ન ઉત્પન્ન થાય ને એ પહેલા તો જવાબ આવી જાય કે જયારે તમારામાં ઓછી મતલબ ઓછું જ્ઞાન છે, ઉઘાડ ઓછું છે એમ તમે કહો છો, મંદ બુદ્ધિ પણ કહો છો, હે ને। ગણધર આદિની સામે તો મંદ બુદ્ધિ જ છે ને એમ। જો તો એનું શું રીઝન આપે છે? નિકૃષ્ટ સમયમાં આ કાળમાં મારા જેવા મન બુદ્ધિવાન કરતા પણ હીન બુદ્ધિના ધારક ઘણા મનુષ્યો જોવામાં આવે છે, એને હીન બુદ્ધિના ધારક એટલે ઘણું હીન સમજણ વાળા જેવો ઘણા છે। હીનમાં એક અર્થ વિપરીત જાણવા વાળા પણ ઘણા છે, એ પણ લઈ શકીએ।
હે ને? આ સભામાં બેઠેલા પણ શાસ્ત્રથી જ્ઞાન થાય છે, ગુરુથી જ્ઞાન થાય છે, ગુરુ મોક્ષ લઈ જશે, હે ને? એમ સમજવા વાળા, પુણ્યથી ધર્મ થાય છે, હે ને? એ દેહથી આત્માનો ધર્મ પડાય છે. એ પ્રમાણે દેહને ભૂખ્યો રાખવાથી, દેહને ઘડાવવાથી, દેહને ક્રશ કરવાથી એવા ઘણા જીવો છે, દેહને ત્રાસ આપવાથી, હે ને, આત્માનું કલ્યાણ થાય છે. એવા માનવા વાળા, વિપરીત માનવા વાળા જીવો પણ, અને શાસ્ત્ર યોગ્ય હોય તો પણ ઘણા હીન જ્ઞાન વાળા જીવો પણ મારા કરતા, હે ને, એવા મન બુદ્ધિ વાળા જીવો ઘણા જોવા મળે છે. એમ કહ્યું તેઓએ એ પદોનું અર્થનું જ્ઞાન થવા માટે, તેઓને એ પદોના અર્થનું જ્ઞાન થવા માટે ધર્માનુરાગવશ દેશ ભાષામાં ગ્રંથ કરવાની મને ઈચ્છા થઈ, તેથી હું આ ગ્રંથ બનાવું છું. સીધી વાત, એકદમ એને સરળ વાત કહે છે કે એવા જીવો મને ઘણું જોવા મળ્યા, અને એવા જીવો પણ આ મર્મને પામે, આ સારને અનુભવ કરે. એટલે બહુ દેશ ભાષામાં, અને એક શબ્દ શું લખ્યું છે? ધર્માનુરાગવશ, હે ને? કોઈ અન્ય અનુરાગવશ નહીં, કોઈ અન્ય ઉદ્દેશથી નહીં કે મારી સેવા કરે, એને મને મતલબ કે રાજાથી બચાવે, અને એના કારણે નહીં. ધર્માનુરાગ, ધર્મ પ્રત્યે રાગ, હે ને? ધર્મ પ્રત્યે શું રાગ? કે આ ધર્મ બધા જ જીવો પામે, હે ને? જો આપણે બાબરી પાસે તો સાક્ષાત ઉદાહરણ છે, હે ને? આમ ફૂલ પડ્યા હોય ને તો શું કહે ગુરુદેવ, હે ને? ફૂલ પર પગ પડે તો આપણે સીધું મરવાની હોતી, સંયોગની દૃષ્ટિ જોઈએ. ગુરુદેવ કે આ જીવ ક્યારે આ પર્યાયમાંથી નીકળશે, મિથ્યાત્વનો અભાવ કરશે, હે ને, અને આત્મદ્રષ્ટિ કરીને ભગવાન બનશે, એવી જાતિની કરુણા કરતા. ખ્યાલ આવે છે કે નહીં? એટલે બસ એ ચાહે કે દરેક જીવ જે મને આનંદ આવે છે એવો આનંદ દરેક જીવને આવે, એવું બસ લાગે. એ ધર્માનુરાગ છે, ધર્મ પ્રત્યે રાગ, કે આવો ધર્મ દરેક જીવ પ્રાપ્ત કરે. જો ધર્માનુરાગ વશ દેશ ભાષામય ગ્રંથ કરવાની મને ઈચ્છા થઈ, તેથી હું આ ગ્રંથ બનાવું છું. તેમાં પણ અર્થ સહિત એ જ પદોનું પ્રકાશન છે. પાછો એશ્વરન્સ અપાવે છે. તેમાં પણ એ જ પદોનું, કયા પદોનું? કે જે પરંપરા દ્વારા કહેવામાં આવ્યા હતા, સત્યના પ્રકાશક જે પદ હતા, એ જ પદ. આત્માની અનુભૂતિ કેવી રીતે થાય એ જ પદ, બીજું કાંઈ લખવામાં આવતું નથી. એને કેવી રીતે પુણ્ય કરી અને બહારનો સંયોગ પ્રાપ્ત થાય એ અંદર નથી લખ્યું. સત્યનું પુણ્યના ઉદયથી મળે, પણ એનું તારામાં અસત છે, એવી જાતિની પરૂપણા. ખ્યાલ આવે કે નહીં? પુણ્યના ઉદયથી સંયોગમાં આવે, એનો તારામાં શું છે? અસત છે, તારામાં એનો અભાવ છે. કેમ અભાવ છે? કેમ કે તારામાં નાસ્તિત્વ નામનો ધર્મ છે, હે ને? અને નાસ્તિત્વ નામનો ધર્મ છે તો ખાલી બધું મારામાં છે જ નહીં એટલું કે નહીં, હું મારા સ્વચતુષ્ટિથી પૂર્ણ છું, એ અસ્તિત્વ ધર્મ. આવું તારું સટીક, આવું તારું સ્વતંત્ર, આવું તારું સ્વાધીન, તારું સત, એ સત પદના પ્રકાશક જે પદ છે, એ પદ નું પ્રકાશન આ ગ્રંથમાં છે, એ અહીંયા કહેવામાં આવે છે. જો હવે ત્યાં શું કહે છે? ત્યાં આટલી વિશેષતા છે કે જેમ પ્રાકૃત સંસ્કૃત શબ્દોમાં પ્રાકૃત સંસ્કૃત પદો લખવામાં આવે છે, શું કહ્યું? જેમ મુનિરાજો દ્વારા પ્રાકૃત સંસ્કૃત શબ્દમાં પદ લખવામાં આવ્યા છે, એવી રીતે તેમ અહીં અપભ્રંશ પૂર્વક વા યથાર્થપણા પૂર્વક દેશ ભાષા રૂપ પદો લખવામાં આવે છે. એને જે આગળના ગ્રંથો થઈ ગયા એમને સંસ્કૃત પ્રાકૃત આવડતી હતી, એટલે એમને સંસ્કૃત પ્રાકૃત શબ્દમાં એમને એ પદોમાં રચના કરી છે. અને હું એ જ પદોની, બીજા પદોની નહીં, એ જ પદોની દેશ ભાષા અપભ્રંશ ભાષા જો લખ્યું છે, તેમ અહીં અપભ્રંશ પૂર્વક. અપભ્રંશ એટલે શું? અપભ્રંશ એટલે જે વાણી બોલતા 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 અનેક રૂપ ધારણ કરી લે, અપભ્રંશ કહેવાય. ખ્યાલ આવે કે નહીં? જેમ કે આપણે માતા કહીએ, માતા પછી માં કહીએ, પછી મમ્મી કહેવાનું ચાલે, મમ્મી પછી મમ થઈ ગયું, મમ પછી મોમ થઈ ગયું. હવે શું થશે એ ખબર નથી. બને છે કે નથી બનતું એવું? છોકરાઓ છે ને, પેલા મમ્મી તો પૂરો શબ્દ બોલતા હતા, મમ્મી પછી શું ખબર એમને બોલતા બોલતા સમય ઓછો પડ્યો તો મમ કહેતા થઈ ગયા, મમ પછી ખાલી મોમ.
અને હવે ખબર નહીં શું બોલશે, આગળ કઈ બોલશે જ નહીં. અને અપભ્રંશ કહેવાય. એક જ શબ્દ બોલતા 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 અનેક રૂપ થઈ જાય, પણ એનો અર્થ તો માં જ થાય. એનું ભાવવાચન તો એનું અર્થવાચક તો એનો અર્થ તો માં જ છે. અને એમાં જે અર્થ એટલે વસ્તુ, અર્થ એટલે મિનિંગ નહીં, અર્થ એટલે વસ્તુ. એ શબ્દ કોને બતાવે છે? તો કે માતાને બતાવે છે. તો એ બધા શબ્દો તો માતાને બતાવવા વાળા છે. પણ એ જે ભાષાઓ બનતી ગઈ ને એટલે લોકો હવે શોર્ટ નામ પાડવા લાગે. મોટા નામમાંથી એનું નામ બદલાઈ જતું ધીરે ધીરે. બનતું કે નહીં બનતું? હવે 2 જ અક્ષરનું કોઈ નામ રાખે એટલે કે આપણું નામ કોઈ બગાડે નહીં, હે ને? તો એ છે અપભ્રંશ. અપભ્રંશ બી હવે ભાષા થઈ ગઈ. ખ્યાલ આવે? તો કે એ અપભ્રંશ, હા, અપભ્રંશ પૂર્વક એટલે બહુ જ દેશી ભાષામાં એમ કહેવા માંગે છે કે તમારી ગામની ભાષામાં, જેમ તમે ગામમાં જે ભાષા તમે કહી હોય ને એ ભાષામાં જ હું આ લખીશ એમ. કે સંસ્કૃત પ્રાકૃત તો હવે રહી નહીં, હે ને? આપણે સંસ્કૃત પ્રાકૃત ભણવાનું બંધ થઈ ગયું, ક્લાસો પણ બંધ થઈ ગયા, અને ઓપ્શનલ કેસમાં આવી ગયું. લૌકિક ભણતરમાં પણ ઓપ્શનમાં ચાલી ગયો ને એ સબ્જેક્ટ. અને માર્ક્સ વધારે આવે માટે કોઈ લેતા હોય છે, પણ એનું પ્રયોજન તો ખબર જ હોતી નથી. અને એ રીતે જો અપભ્રંશ પૂર્વક વા યથાર્થપણા પૂર્વક દેશ ભાષારૂપ, યથાર્થ પૂર્વક જ લખ્યું છું એમ. દેશ ભાષારૂપ પદો લખવામાં આવે છે. દેશ ભાષા એ વખતે જે ચાલતી હતી, પ્રાકૃત ચાલતી હતી, સંસ્કૃત ચાલતી હતી. અત્યારે જે ભાષા ચાલે છે તો એમને ઢૂંઢારીમાં લખ્યું, હે ને? મૂળ ઢૂંઢારીમાં હતું આ, અને પછી એનું ગુજરાતી થયું ને હવે હિન્દી પણ થઈ ગયું ને અનેક ભાષામાં. એક અમારી પાસે ગ્રંથ મળ્યો હતો તારંગાજીમાંથી, ઉર્દુમાં મળ્યો હતો આ મોક્ષવાદ પ્રકાશક. મેં સ્વયં જોયો હતો ત્યાં. અને ઉર્દુમાં એક મોક્ષવાદ પ્રકાશક પૂર્વ આખો લખાયેલો ગ્રંથ હતો ગ્રંથ ત્યાં તારંગાજી મંદિરમાં, હે ને? એટલે એ રીતે અનેક ભાષામાં થવા લાગે એમ. પદો લખવામાં આવે છે, પરંતુ તેના અર્થમાં કાંઈ પણ વ્યભિચાર નથી. એટલો ભરોસો કરજો કે એમાં કોઈ પણ વ્યભિચાર નથી. અર્થાત તો કોઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે એવો કોઈ વ્યભિચારની વાત એમાં નથી. એ પ્રમાણે આ ગ્રંથ સુધી એ જ સત્યાર્થ પદોની પરંપરા વર્તે છે. આ ગ્રંથ સુધી લાવી દીધા ને છેલ્લે, હે ને? પેલી કઈ ગાથામાં છે? આપણે 5મી ગાથામાં છે. કઈ ગાથામાં છે? કે આગમનું સેવન, યુક્તિનું અવલંબન, પછી પરંપરા ગુરુથી, હે ને? પરંપરા ગુરુના ઉપદેશથી એ વાત આવી. એને આગમના સેવનથી, યુક્તિના અવલંબનથી અને પરંપરા ગુરુ સર્વજ્ઞ ભગવાનથી લઈને મારા ગુરુ પર્યંત, અને બધા સર્વજ્ઞ ભગવાનથી લઈને આપણા ગુરુ પર્યંત, સર્વજ્ઞ ભગવાનથી લઈને તો જે પરમાત્મા કુંકુમદેવ, પછી પૂજ્ય ગુરુદેવ શ્રી, પછી ટોડરમનજી, જેવી આપણા ગુરુ પર્યંત આ વાત અહીંયા મારી પાસે આવી છે એમ અહીંયા કહે છે. કે એ અને પછી અનુભવ ગમે એ વળી ઓર મતલબ પ્રમાણ થઈ ગયું, છતાં અહીંયા એ પ્રમાણમાં ન લેતા અહીંયા પરંપરા સુધી અહીંયા વાત કહી. અને ગુરુ પરંપરાથી આવેલી વાત છે આ. મારા અનુભવથી એમ નહીં, ગુરુ પરંપરાથી આવેલી, મારી અનુભવેલી હોય તો પણ અહીંયા કથનમાં શું આવે કે મારી ગુરુ પરંપરાથી આવેલી વાત છે. અને ગુરુને મુખર કરે. કોઈ જીવ એમ ના કહે કે આ મારા અનુભવથી. કોઈ બી જીવ, ચાહે પૂજ્ય ગુરુદેવશ્રી હોય કે ચાહે પંડિત ટોડરમલજી હોય, કોઈ એમ ન કહે. પહેલા એમ કહે મેં અભ્યાસ કર્યો છે, પણ આ ગુરુની પરંપરાથી આવેલી વાત છે. આમાં મારું ઘરનું કાંઈ નથી. ભલે શબ્દો મારા નિમિત્તના છે, ભલે ભાષા વર્તમાનની છે, પરંતુ આના જે ભાવ છે, આના વિચાર છે, આ વિચાર પણ નવા નથી. એ વસ્તુના જે વિચાર છે એ પણ અનાદિ અનંત છે. અનેક વાર આવા વિચાર થઈ ગયેલા છે જ્ઞાનીઓ દ્વારા. એના અર્થો પણ અનાદિ અનંત છે. એ રીતે અહીંયા કહેવામાં આવે છે. જુઓ, પરંતુ એના અર્થમાં કાંઈ પણ વ્યભિચાર નથી. એ પ્રમાણે ગ્રંથ સુધી એ જ સત્યાર્થ પદોની પરંપરા વર્તે છે. એટલે અહીંયા ક્યાં સુધી લઈ આવ્યા કે હજુ આ પરંપરાથી, એટલે તમે ભરોસો કરજો. જૈન ધર્મમાં એકલા ભરોસાની વાત નથી. અહીંયા અર્હંત આદિ પર ભરોસો કરજો, પણ આગળ એ ભરોસો પણ પોતાની બુદ્ધિ અર્થાત પરિચય પૂર્વક કરજો. એ સિદ્ધિ હવે આગળની બહુ જ સરસ ચર્ચા છે. એ ચર્ચામાં હવે આપણે પ્રારંભ કરીએ છીએ. કઈ રીતે છે? અહીંયા સુધી તો ભરોસો, હજુ એક પદ ભરોસાનું છે. કેવી ભરોસો કરજો, પણ એકલા ભરોસાથી નહીં ચાલે. તમારે પોતે જ કરવાનું છે. છેલ્લે તમારા ઉપર જ વાત લાવી દેશે કે તમારે જ નક્કી કરવાનું છે કે આ સત્ય છે. અને આ સત્ય છે કઈ રીતે નક્કી કરવાનું છે એની અમે વિધિ બતાવીએ છીએ. ખ્યાલ આવ્યો કે નહીં?
એ રીતે જો કયો પ્રશ્ન છે, જો બહુ સરસ છે પ્રશ્ન, જેટલો ચાલે 15 મિનિટમાં તો ચલાવીએ છે ને 15 મિનિટ. અસત્ય પદ રચવાનું નિષેધ. હવે પ્રશ્ન ફરીથી છતાં કરે છે કે વાત તમારી સાચી, અમે માની લીધું કે હિન્દ ભગવાન આદિ દ્વારા આવેલી છે, પણ હવે એ પ્રમાણે પરંપરા તો અમે જાણી, અમને માન્ય પણ થઈ ગઈ, પણ શું કરીએ, પરંતુ તે પરંપરામાં સત્યાર્થ પદોની જ રચના થતી આવી છે અને અસત્યાર્થ પદ નથી મેળવ્યા એવી પ્રતીતિ અમને કેવી રીતે થાય? બહુ ઊંચી વાત છે આ. નહીં છોડે, છેક સુધી નહીં છોડે આ પંડિતજી. મતલબ એ રીતે કન્ટિન્યુટી કરે છે કે માની લીધું પરંપરા, પરંપરા પછી બી દુકાનમાં આપણે કોઈ સામાન લેવા જઈએ તો ભાઈ કંપનીનો માલ છે ને, તો એ કહે કે ભાઈ જો આ સીલ છે કંપનીનો, તો ભાઈ સીલ ભલે કંપનીનો છે પણ માલ બીજો હોઈ શકે અને એના પર સીલ કંપનીનો લગાવી દે એવું પણ હોઈ શકે કે ના હોઈ શકે? હે ને? વાત પોતાની લખે અને ઉપર આગળ લખી દે કે પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા થયેલા પ્રવચનોથી પ્રણિત. સીલ લાગી ગયો કે નહીં? આચાર્ય કુંદકુંદ દેવની આમનાએ દ્વારા થયેલી, એમનાથી પ્રણિત. એટલે આપણે તો પહેલું જ પાનું વાંચીએ કે કોના દ્વારા છે? આચાર્ય કુંદકુંદ દેવ, પછી એમના દ્વારા ગુરુદેવે પ્રવચન કરેલા છે, સંપાદન સોનગઢ થી થયેલું છે, બધું કરેક્ટ છે. હવે જે છે હા થાય કે ન થાય એવું. અને એવું કોઈ હોય કે ભાઈ એમની બ્રાન્ડ નો ઉપયોગ કરી લે અને અંદર માલ બીજો નાખે, તો પછી અમારે શું કરવું? તો કે પછી એમ કહે છે કે તો પરંપરા કેવી રીતે ચાલશે? તો ખોટી પરંપરા ચાલશે. પ્રશ્ન બરાબર છે કે નહીં? હે ને? બદલાઈ ગયા ને બધા શાસ્ત્રો કેટલા, મતલબ વચ્ચે મીટિંગો બી થઈ, તમારે થયું ને, ગુરુદેવ હતા ત્યાં વખતે તો બધું નિમિત્ત ઉપાદાન બધું બરાબર ચાલ્યું. હવે એવી જાતિના પરિપુત્રો આવવા લાગે ને, નિમિત્ત તો હોય જ ને. અરે 45 વર્ષ એક પ્રયાસ કર્યો કે નિમિત્ત હોય પણ નિમિત્ત થી થાય નહીં. અને એ વાત મતલબ કે એની વાતની વિરુદ્ધ લખવાનો ભાવ એ કહે છે કે નરક નિગોદના પરિણામ છે, તીવ્ર કસાયના પરિણામ છે. આમાં લખેલું છે. એક પણ અક્ષર અહીં આગળ પાસે જીવવાણીમાંથી કરવાનો કોઈ ભાવ આવે તો તીવ્ર કસાય વગર ના આવે. એની પાછળ કાંઈ નું કાંઈ રહસ્ય રહેલું છે. એ આમાં લખેલું. જેમ છે એમ કહો ને, નવું શું કામ કહેવું છે? ભલે રોજ એક જ વાત આવીને કહો કે દેહ અને આત્મા જુદો છે, બીજું ના આવડતું હોય તો એટલું જ કહો, પણ ફેરફાર નહીં કરો. ખ્યાલ આવે કે નહીં? જરા પણ જીવવાણી સાથે કોઈ છેડખાની ન કરવી જોઈએ. ભાષા બદલાય, લિપિ બદલાય, ભાવ ના બદલાવો જોઈએ. તમે એનો ઉદ્દેશ ને અભિપ્રાય બદલીને કોઈ અગર કોઈ જીનવાણી બહાર પાડવામાં આવી અને નામ વટાવી ખાધું જ્ઞાની ધર્માત્માઓનું, તો કહે છે કે એનું તો શું કહેવું, ક્યાં જશે જીવ? એમ અહીંયા કહે છે, જો લખ્યું છે. પ્રશ્ન ખ્યાલમાં આવે છે કે નહીં? હું ખાલી જવાબ થોડીક શરૂઆત કર્યો છું. બહુ મહત્વપૂર્ણ વાતો આવવા પાડી છે. અને એના પછી આમ તો પણ છેલ્લે શાસ્ત્રો, કેવા શાસ્ત્રો વાંચવા જોઈએ અને એના વાંચવા વાળા કેવા હોય અને એના કહેવા વાળા કેવા હોય અને આ ગ્રંથની સાર્થકતા શું, એટલી જયારે પૂર્ણ થશે વિષયો પછી હવે ગ્રંથની શરૂઆત કરીએ છીએ. ગ્રંથ વાંચતા પહેલા જીનવાણી તો એટલી મહત્વ છે. આ કોઈ નોવેલ નથી 2 રૂપિયાની લઈ લીધી ને, ભલે 2 રૂપિયામાં મળતી હોય પણ નોવેલ જેવું નથી આ. ખ્યાલ આવે કે નહીં? આ તો ભવના ભાવ અનંત સંસારનો ખાત્મો કરાવવા વાળી જીનવાણી છે અને એ મહાન શાસ્ત્ર છે અને એનો શું મહિમા હોવો જોઈએ અને એના પ્રત્યેની તમારી રુચિ ને એના પ્રત્યેની તમારી સમજવાની ને પરીક્ષા કરવાની તૈયારી. અહીંયા સુધી તો ભરોસા પર વાત ચાલી. આગળ કહે છે કે ભાઈ અમે કઈ રીતે ભરોસો કરી લઈએ એમ, તો હજુ બી આ પદમાં ભરોસો કરવાનું કહે છે. પછી આગળના પદમાં કહે છે કે ભરોસો એકલો નહીં ચાલે, વસ્તુની પરખ, શાસ્ત્રની પરખ તમારે પોતાને કેળવવાની છે. એના માટે ટિપ્સ આપી દે છે કે અમારે આ શાસ્ત્ર સાચું છે એ કઈ રીતે નક્કી કરવું, તો એનો ઉપાય બતાવી આગળના પેરેગ્રાફમાં. એને હવે બહુ મોટી ગેપ આવવા વાળી છે ને, કાલથી અષ્ટાનિકા પર્વ ચાલુ થાય છે એટલે આ મહિનાનું આપણું અંતિમ પ્રવચન છે. હે ને? બોર્ડ પર લખવામાં તો આવશે. 1 ઓગસ્ટના રવિવારથી પાછો પ્રારંભ પર્યુષણ સુધી નિરંતર થશે. પરંતુ ત્યાં સુધી આ તમને 2 બિંદુ બી આપી રાખું છું, વાંચી પણ લેજો. આ બહુ સરસ છે. હે ને? શું પ્રશ્ન છે જુઓ. એ પ્રમાણે પરંપરા તો અમે જાણી, પરંતુ તે પરંપરામાં સત્યાર્થ પદોની જ રચના થતી આવી છે અને અસત્યાર્થ પદ નથી મેળવ્યા એવી પ્રતીતિ એટલે ભરોસો
અમને કેવી રીતે થાય? અમે કઈ રીતે ભરોસો કરીએ? તમારા પર ભરોસો છે, તમે બધું કહો છો, પણ છપાતા કોઈએ પોતાની વસ્તુ અંદર મૂકી દીધી હોય તો એનો અમે ભરોસો કઈ રીતે કરીએ? જો શું જવાબ આપે છે. અતિ તીવ્ર કસાય થયા વિના અસત્યાર્થ પદોની રચના બને નહીં. હે ને? અસત્યાર્થ અર્થાત તો જીનવાની સાથે છેડખાની, અર્થાત તો ખોટા શાસ્ત્રોની રચના, અર્થાત તો વિષય અનુરાગની બતાવવાળી રચના ક્યારે થાય? નિમિત્ત બતાવે છે એવા શાસ્ત્રોની રચનામાં જીવના અતિ તીવ્ર કસાય, હે ને, અતિ તીવ્ર મિથ્યાત્વ, તીવ્ર કસાય, તીવ્ર મિથ્યાત્વ પણ લો અને તીવ્ર ક્રોધમાન માયાના લોભ પણ લો. એના વગર આ રચના થવી સંભવ નથી. કઈ રચના? કે કોઈ પદોમાં આ પદ મેળવી દેવા, જીનવાની જેવી મહાન ચીજોમાં ખોટા પદ મેળવવાની વૃત્તિ તીવ્ર કસાય વગર સંભવ નથી. તમે સમજો બરાબર શું કહે છે? કારણ કે અસત્ય રચના વડે પરંપરાથી અનેક જીવોનું મહાબુરું થાય. કેમ કે ખોટી પ્રરૂપણાથી તો અનેક જીવોનું, એક જીવની હત્યા કરવામાં આવે તો એ જ જીવનું બુરું થાય, પરંતુ અસત્ય પદની રચના કરવામાં આવે તો અનેક જીવોનું પરંપરા રૂપ બુરું થાય, સ્વયંનું અને બીજાનું. બહુ મોટી વાત છે. એને કદાચિત કોઈના ધન તમે પડાવી લો અને ન પાછું આપો, હે ને, તો એ જ ભાવ એનો ખરાબ થાય. કોઈને માયાચારીથી દીકરી પરણાવી દો, હે ને, એની સાથે કોઈ મતલબ મંદબુદ્ધિ વાળી, તો પણ એટલો જ ભાવ ખરાબ થાય. તમે સમજો. પરંતુ અસત્ય પદની રચના કરવામાં આવે તો શું થાય છે? શું લખી જો? કારણ કે અસત્ય રચના વડે પરંપરાથી એટલે પદે પદે નિરંતર અનંતકાળ સુધી રહે આ કાર્ય. મતલબ કે જો ખોટી રચના કરવામાં આવે, કેવો દોષ, થોડી પણ પોતાનો કોઈ કસાય વિશેષના કારણે જીનવાણીઓમાં ફેરફાર કરી દેવો અને અનેક પ્રકારની રચનાઓ બહાર ખોટી લાવવી અને કાંઈક માન કસાય દ્વારા મતલબ કે હું કંઈક અલગ દેખાવ એના માટે કાંઈ પણ પ્રરૂપના કરી દેવી, એને કાંઈક દુનિયાને તો નવું જોઈએ, દરેકને નવું જોઈએ. દરેક જગ્યાએ વેપારમાં પણ કંઈક નવી પ્રોડક્ટ લાવો, છે કે નહીં? અહીંયા પણ નવું લાવો. કાંઈ શું નવું લાવે? અનાદિ અનંત બતાવવું છે અમારે તો, હે ને? એમ જો અસત્ય રચના વડે પરંપરાથી અનેક જીવોનું મહાબુરું થાય. હવે જો આગળ શું લખે છે? અને પોતાને પણ એવા મહા હિંસાના ફલ વડે નરક નિગોદમાં ગમન કરવું થાય. બંને નુકસાન થાય. નરક નિગોદનું પરિણામ છે. પછી શું લખે છે? એવું મહાવિપરીત કાર્ય, બધી જગ્યાએ મહા લગાવ્યું છે. મહાબુરુ, મહાવિપરીત, મહાહિંસા. જો એવું મહાવિપરીત કાર્ય તો ક્રોધ, માન, માયા, લોભની અત્યંત તીવ્રતા થતા જ થાય. એને અત્યંત મતલબ કે દ્વેષ આવી જાય, એને કે નહીં મારો ધર્મ સાચો છે, અને મતલબ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે નહીં, એ વાત બહુ ચાલી જશે તો અમારી દુકાનો નહીં ચાલે, એને તો એને દ્વેષ આવે. અંદરમાં એવો દ્વેષ હોય તો જીનવાણી તો આ જ રાખે, નામ તો આ જ રાખે, આચાર્ય કુંકુન દેવાદીનું, ગુરુદેવાદીનું, પણ એની સાથે ઝેર મિલાવી દે. હે ને? વાત તો બરાબર છે, એને કે આત્માનું કલ્યાણ આત્માના આશ્રયથી જ થાય, પરંતુ નિમિત્ત જોઈએ ને. નિમિત્ત વગર કઈ રીતે થાય? એ રીતે ભેળવી દે, ધીરે એના કથનો મૂકી દે અંદર. તો એમ લઈ અને છેવટે પોતાની વાતને મુખ્ય કરે અને જૈન ધર્મની જે વાણી છે, આ જે પદ છે એનો નાશ કરવાની ઈચ્છા છે જીવ. ક્રોધથી, માનથી, માયાથી લઈ લો. મતલબ કે મને કોઈ વધારે પૂછે, મારું મતલબ કે એમ લાગે કે પ્રકાંડ વિદ્વાન છે, કંઈક નવી વાત લાવે, સૂક્ષ્મ વાત લાવે છે, અને એ જોઈએ તો કાંઈ નવી વાત ભેળવી દે. અને એ રીતે માયા લોભ, માયાચારી દ્વારા, લોભ દ્વારા, એને મતલબ કે જીનવાણી મતલબ વધારે ખપે, બહુ ચાલે, એટલા માટે કાંઈ ને કાંઈ નવી વાત ભેળવે. મતલબ કે એ નથી વિચારતો કે આનાથી શું થશે, કેટલા જીવોનું મહાબુરું થશે અને તું ક્યાં જઈશ. એ તીવ્ર કસાયોમાં એટલો બોધ થવા પામતો નથી. તીવ્ર કસાયમાં એવો હિતનો વિચાર આવતો નથી કે બીજા જીવોનું કેટલું બુરું થશે અને હું ક્યાં જઈશ. મને તો હાલ માન મળે છે ને,
મારા ધર્મનું આમ કહ્યું તો હવે હું એ જીનવાણીને એવી રીતે મતલબ કે લખીશ અને એ રીતે એમ છે. તો એ કહે છે કે એ વગર બનતું નથી. આ કયા પ્રશ્નનો જવાબ ચાલે છે કે પરંપરા વાત સાચી પણ કોઈ સત્ય પદોમાં અસત્યને ઘુસાડી દે તો અહીંયા કહે છે કે એવું કાર્ય તો કોઈ તીવ્ર કસાય પૂર્વક જ થાય. પણ હવે શું લખે હજુ ભરોસા વાળી વાત ચાલે છે. પણ આ જીનવાણી જેને રચી છે, કોને રચી છે? આપણે કોના દ્વારા? સર્વજ્ઞ ભગવાન થી લઈ અને મુનિ પરંપરા સુધી લઈને આવ્યા. એમાં તો આવો તીવ્ર કસાય હોતો જ નથી. સર્વજ્ઞ ભગવાનને તો કસાયનો અભાવ જ હોય છે એમ લખ્યું જો. પેલા એમને કારણ બતાવ્યું કે વાત તમારી સાચી છે, કોઈ આવું ઘુસાડી દે, પણ કોણ ઘુસાડી દે? આમાં કોણ નિમિત્ત બને? તીવ્ર કસાય. પરંતુ આ જીનવાણી જે લખી છે, આ જીનવાણી જ્યાંથી આવી છે એમને તો મોહનો સંપૂર્ણ અભાવ થયો છે. તીવ્ર કસાય હોય એમને થાય તો એ પણ લખી દે. હાલાય પણ એમને તો તીવ્ર કસાયનું કસાય જ હોતી નથી. સર્વજ્ઞ ભગવાન જે તીર્થંકર પરમાત્માને ત્રીજું કયું વિશેષણ આપવામાં આવ્યું? હિતોપદેશી. અને સર્વજ્ઞ, વિતરાગી અને હિતોપદેશી. તો હિતોપદેશીમાં શું છે કે જે વિતરાગી છે, એને સંપૂર્ણ વિતરાગી છે, જેને કાંઈ તમારી કોઈ અપેક્ષા જ નથી, કાંઈ એમને જોઈતું નથી, દુનિયા પાસે માન સન્માન પૂજ્યતા કાંઈ જોઈતું નથી. એ જે શું કામ આમાં અસત્ય પદને ભેળવે? અને સર્વજ્ઞ છે, ત્રણેય કાળનું જાણે છે, એટલે એમાં કઈ ભૂલ નથી. શું કામ કલ્પિત સૂત્રો લખે, કલ્પિત શાસ્ત્ર લખે? અને એ અહીંયા કહે છે એ બધું મતલબ કે એ જીનવાણી છે જ નહીં જેમાં ખોટી વાત, જેમાં મતલબ શું કહે છે કે દ્રૌપદીને 5 પતિ હતા, હે ને, રાવણને 10 મુખ હતા, પૂંછડાવાળા હનુમાન હતા. પોતાની કથા ચલાવવા કાયનું કાંઈ મતલબ કે અભદ્ર રૂપ લખી દે જ્ઞાનીઓના વારામાં, હે ને. હનુમાન તો કામદેવ હતા, એમનું રૂપ જોઈને સુંદરીઓ ત્યાં ઉભી રહી જાય એવી જાતિનું બાહ્ય રૂપ હતું. એ કોઈ એવા કોઈ વાનરના આકારના નતા. એ હવે કલ્પના કરી નાખી, પોતાની દુકાન ચલાવી છે, પછી હનુમાન ચાલીસા ને આ ને તે ને પછી બધું ચાલુ કે નહીં ચાલે. તો કહે છે કે એ પ્રમાણે બધું ચલાવે છે પોતપોતાની રીતે એમ. તો કે એ તો તીવ્ર કસાય વગર સંભવ નથી. અને 5 ઇન્દ્રિયના વિષયોનો લાભ થાય એવી તમે મોક્ષ પણ મળે, પણ સાથે સ્વર્ગ પણ મળે, હે ને. ભાવનું ફળ બતાવે પણ એ નાથી સ્વર્ગ જ મળે, મોક્ષ ના મળે. સ્વર્ગ મળે એટલે કે ખુશી મળે એમ નહીં, સ્વર્ગ એટલે સંસાર મળે. એની પૂરી પ્રવૃત્તિ ન કરે તો એ સાચી વાણી નથી, એ સાચું શાસ્ત્ર નથી. તો આવું કોણ કરે? હે ને. માનો તમને સ્વર્ગમાં જવું ગમતું હોય અને મારે તમારી પાસે કઈ લાભ જોઈતો હોય તો હું એવી વાતો કરું, ભાઈ પુણ્ય કરો, સ્વર્ગ મળી જશે. એના આધાર ઉપર તો ઓલો ટાવર તોડ્યો, જન્નત મિલ જાય. હે ને. ઓલો કયો ટાવર ભાઈ અમેરિકામાં એફિડ કયો ટાવર જે બી હોય એ મોટો ટાવર તોડે ને ઓલા ભાઈઓએ, જે મુસ્લિમ ભાઈઓ, તો કયા પેપરમાં આવે? વર્લ્ડ ટ્રેડ સેન્ટર. તો એ કયા આધાર પર તોડ્યો કે સ્વર્ગ મળી જશે, હે ને, જન્નત મળી જશે. એના આધાર ઉપર જીવાનું કાર્ય કરે છે. એનું માઇન્ડ એ રીતે મોનિટરિંગ કરી લે અને એ 4 ક્ષણ 5 ક્ષણ ને 2-5 સેકન્ડોમાં એને ખ્યાલ ના આવે શું કરે છે. માણસ એવું બની જાય અને એવું કાર્ય કરી નાખે. એને હજારો જીવ, લાખો જીવ મરી જાય છે ત્યાં એ રીતે એ પ્રમાણે. તો હવે આગળની વાતમાં એમ આવશે કે જે આ કાર્ય જેને કર્યું છે, શાસ્ત્ર લખ્યું છે, એ જીવો તો તીવ્ર કસાય વગરના છે, મન કસાય નિરાશ છે. અને જે ગ્રસ્ત શ્રદ્ધાળુ જીવોને પણ એટલી તીવ્ર કસાય હોતી નથી. અનેક રીતે એમાં બહુ વિશેષ વાતો છે. એની ચર્ચા આપણે 1 ઓગસ્ટના દિવસે વિસ્તારથી અહીંયાથી સ્ટાર્ટ કરીશું. અને એના પછી ફેર પ્રશ્ન પૂછે છે કે ભાઈ કોઈ જૈન ધર્મમાં કોઈ જૈનાભાસ હોય, તીવ્ર કસાઈ જો લખ્યું ને, પણ કોઈ જૈનાભાસ તીવ્ર કસાઈ હોય, કોઈ જૈનાભાસ હોય તો શું થાય? એના પછી કે ભાઈ ચલો તીવ્ર કસાઈ ના હોય પણ જેનું ક્ષયોક્ષમ નબળું હોય તો શું થાય? 3 પોઈન્ટો આગળ આવશે. તો એમાં આપણને એક અનમોલ વાત આપી દેશે કે તમારે જ નક્કી કરવાનું છે કે આ શું છે. એની વાત હવે એના પેરેગ્રાફમાં આવવા વાળી છે. અને સ્વયં કોઈ સ્વાધ્યાય કરી શકે છે, છતાં આપણે એને વિશેષ વિચાર કરીશું. સહેજાનંદી
શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ